હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કેમ છો? આઈ હોપ તમે મજામાં હશો. સવારમાં આજે તો બહુ જ પવન છે, તો અમે આ લંચ બોક્સ ધોઈને અમે તડકે સૂકવી દીધા છે, જેનાથી બાટ ન લાગે. તો આજે સાંજે આપણે વાટી દાળના ખમણ બનાવવાના છે, તો તેની થોડીક તૈયારી કરશું. કાલે સાંજે રાતે અમે ચણાની દાળ પલાળી દીધી હતી, તો આજે અમે બધા લોકોના બૂટ ધોવા નાખ્યા છે વોશિંગ મશીનમાં. આજે બહુ તડકો છે, તો રાતે અમે ચણાની દાળ પલાળી દીધી હતી, 3 વાટકી પલાળી હતી. આ છે સાજીના ફૂલ, દાળ પલાળી ગઈ છે. હવે એને અમે પીસી લેશું. તો હવે આવી રીતે આપણે દાળ પીસવાની છે. એમાં 1 ચમચી દહીં નાખશું, થોડુંક જ પાણી એડ કરશું. બહુ આછું નથી રાખવાનું, કચરું પીસે છે એટલે થોડાક સાજીના ફૂલ એડ કરી દેવાના. થોડાક જ નાખવાના, નકર વધારે ખાટું લાગશે. તો આવી રીતે બેટર ક્રશ કરીને બેટર તૈયાર કરવાનું છે. આટલું ઘાટું જ રાખવાનું છે, આ માણ પડે એવી રીતે. તો દાળ પીસી લીધી છે. હવે આપણે એમાં થોડીક હળદર નાખશું. આ રીતે હલાવી લેવાનું છે. બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે તેને આથો લાવવા મૂકી દઈશું. તો આવી રીતે આપણે તડકે એને આથો લાવવા માટે મૂકી દઈશું 7 થી 8 કલાક માટે. તો એ લેડી અમારી હતી મકાન માલકીન. બૂટ ધોવાઈ ગયા છે, તો હવે આપણે એને તડકે સૂકવી લઈશું. તો બપોરના 12 વાગી ગયા. બપોરના જમવા માટે દાળ ભાત તો તૈયાર થઈ રહ્યા છે. ભાત તો બની ગયા છે, હવે દાળ બનાવે છે ભાભી. તો દાળમાં નાખવા માટે લીંબુ તોડવા જાઉં છું ઝાડવેથી. આ છે પેરુનું ઝાડ. અનાનસ નહીં, એને શું કહેવાય? પેરુ એટલે બીજો મિનિંગ શું થાય તમે જરા કોમેન્ટમાં કહેજો. આ છે લીંબુડી, આ છે લીંબુ. તો હવે સાંજ પડી ગઈ છે, તો આપણે જે ખમણનો બેટર તૈયાર કર્યું હતું, તો હવે આપણે તેને ખમણ બનાવશું. બેટરમાં આથો આવી ગયો છે અને ભાભી મરચી સુધારે છે ખમણમાં નાખવા. થોડીક હિંગ નાખશું. નહીં, હવે પાણી નહીં, નકર હાવ બેટર ઓલું થઈ જશે. ચમચી ઓઇલ નાખશું. સોડા છે અને ઈનો. સોડા નાખશું. લીંબુ નીચવશું એટલે સોડા ફૂલી જાય. આપણે એને એક જ સાઈડ હલાવવાનું છે, એક જ સાઈડ, બંને સાઈડ નહીં, તો જાળીદાર નહીં થાય. એટલે એક જ સાઈડ હલાવવાનું રાખવાનું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. તો આમાં તેલ ચોપડી લીધું છે અને એને હાથેથી આ રીતે બધી બાજુ કરી દેવાનું.
એ આવી રીતે મૂકવાનું. હવે ઢોકળી બંધ કરી દઈશું. પાણી તો ગરમ થયું નથી હજી. ગરમ ગરમ ખમણ રેડી છે. તો હવે આપણે એને ઠારવાના છે. હવે આ સાવ ઠરી ગયા છે. આપણે એને કટ કરીશું. તો મેં આને ચાકેથી કટ કરી લીધા છે. ખમણ વઘારવા માટે આવી રીતે મરચીને કટ કરી લેશું. તો ખમણને આવી રીતે કટ કરી લેવાના છે ઝીણા ઝીણા. પછી આપણે આને વઘારશું. તો ગરમા ગરમ ખમણ આપણા રેડી છે. વઘારેલા ખમણ, વાટે દાળના ખમણ. તો આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો તમે જરા કોમેન્ટમાં કહેજો. આવજો.